ગાઈસ કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. તો અમારા આજના નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વાગી ગયા છે 8 અને વ્લોગ આપણે અત્યારે કરી દીધો છે સ્ટાર્ટ. તો ચલો પહેલાં બધાને કરી દઈએ ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેશુ રાધે રાધે. મેશુ બીમાર થઈ જઈશ ને મમ્મી? મેશુ બીમાર થઈ જઈશ. થોડી તબિયત બગડી છે મેશુની. ના મેશુ દવાથી થોડો ફેર પડ્યો છે પાછો હજી પણ. મેશુ શાળા કરે છે એક પછી લોબો થઈ ગયો છે. તબિયત બગડી જાય. તબિયત બગડી જઈશ ભાઈ. તો મમ્મીને તો આ બાદ બેઠા છે અને તેજલ તો ખેતરમાં જવાની તૈયારી કરશે. ગુડ મોર્નિંગ. તેને ટીસ્યુ રસ્તો બંધ થઈ ગયો જો. જવું છે ખેતરમાં? હાલ આવું ત્યાં કરીએ. હાલ જ અમને કરવું છે. પછી તડકાનો તો કંટાળો આવે છે. તો જો હોય તો યાર ત્રિશુ તો જવું છે. ત્રિશુ એ રાધે રાધે કરો, રાધે રાધે કરો. દરવાજો બંધ થઈ ગયો છે ત્રિશુનો. આ લેગીએ માટી માટી કરી છે. ત્રિશુ દરવાજો બંધ થઈ ગયો. રાધે રાધે કરો. તો જો ત્રિશુ તો એની મમ્મી પાસે જવું છે એટલે વાત થઈ ને. તો જો આ બાદ તો સંગીતા વાળી વાહન કરશું. ગુડ મોર્નિંગ. તો જો આ બાદ તો વાસણ કસાઈ છે અને પપ્પા પેલી બાદ શું કરું છું જોઈએ આપણે. જો પપ્પા તો વહેલા કોમે લાગી જાય. પપ્પા ગુડ મોર્નિંગ. તો જો પપ્પા તો થોડું સફાઈ કરું છું, બાકી રહી ગયું હતું નહીં. આટલું કઈ 10 સાલ છે બસ તો શું હતું નહીં. તો જો પપ્પા તો સફાઈ કરું છું, આટલું બધું ચોખ્ખું કરી દીધું. જો કારણ કે હવે 2 દિવસમાં શરૂઆત કરવાની છે કોમગીરીની. તો થોડું સાફ થઈ જાય પછી સિમેન્ટ લેવા જવું છે, લાઈન પછી કોમગીરી ચાલુ કરશું. કઈ જો મેશિન તો સવારમાં થોડું દવા પાવાની છે. થોડી એક જ છે મેશિન પી લો એટલે ખુખું મટી જાય. એ પીજો ભાઈ. એને આ થઈ રહે રોહન તો વાંધો નહીં એટલે દવા ઉતરી જાય. આ થઈ રહે ઓમ ઊંઘાડી રાખ. એ પીજો ભાઈ. એ પીજો રે. પટી ગયું ભાઈ. પટી ગયું. રોહન એટલે ફટલે ઉતરી જાય. તો જો આ મેશુ ના દવા પવાય છે. તો જો મમ્મી તો ગાયનું પૂળા નાખાય વહેલા નહીં મમ્મી? તાલ લઈને આવીએ એટલી ગરાક હોય કે ખોઈને પછી થોડું પાણીએ પીવું કે હુકું ખાઈ દઉં નહીં? પાણીએ પીવું. હુકું નાખવાથી થોડું પાણીએ પીવું. તો જો મમ્મી પૂળા નાખા છે અને આપણે એવું છેડવાની તૈયારીઓ કરીએ ખેતરમાં. શું કર મેશુ કા અરે નહીં ચાલે. તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ ખેતરમાં, ફટાફટ જઈને પાછા આવીએ. બા તો બેસી ગયો પલોટ વાળે. છોકરો નાગાબાજી કરીએ છીએ બેઠો છીએ. મેં શું ઉઠા તો જોજો. ઓય જઈએ છીએ બાજુમાં, ફટાફટ લઈને આવતા રહીએ 2 બોટલો. તો જો સૃષ્ટિ તો આવા કચરો વાળા શાળાનું કોમ પટે ને કચરો વાળા ને શાળામાં નહીં તો 10 વાગે. જો સૃષ્ટિ લખી પછી અને આવું કચરો વાળા છે પછી જા 10 વાગે. તો ગાઈસ જો આ બસ તો રોટલા બનાવવાનું ચાલુ છે અને બની ગયું શાક. તો ગાઈસ જો શાક તો પહેલા ચૂલા બની ગયું છે, આ બાજુ રોટલા થઈ છે અને આ બાજુ ત્રિશુ રમાશે. આ બેડા ઉપર પાડે ને ફૂટવા રહ્યા હતા. તો જો બા બેસી ગયો છે દહીણું કરવા માટે, ઘઉંનું દહીણું કરવા માટે. રોજ દહીણું કરવું પડે છે, ખાવા દો પછી દહીણું કરવા દેવું પડે છે. દહીણું તો કરવું જ પડે કે દાણી મને તો બાનું છે ને બીજું કોઈ કોમ નહીં, ખાલી દહીણું કરવાનું બેઠે દહીણું કરીને મૂકવાનું. જો એકદમ ચોખ્ખા કરીને મૂકી દીધા. થઈ રહે એડવાન્સમાં બા છે ને દહીણું કરીને મૂકી દીધી, કારણ કે જાણે જરૂર પણ એટલે લઈ હેડવાનું છે નહીં દળાવવા માટે.
દૂધ નાખીને ના ખવડાય, હરખું દહીંનું કરીને સાફ કરીને દેખવું પડે. જો બા દહીંનું કરું છું અને પપ્પા પેને ખેતરમાં કીધું શું કરું છું, પોટા ગોદું થોડા થોડા પીએ. डिस्को कर लिया थोड़ा डिस्को कर लिया डिस्को कर નાચજે लिया મેશું, નાચો 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 नाचे नाचे पप्पा ने हमो जो નાચો ભાઈ, नाचो નાચો નાચો. हाँ ગુડ બે છે. ગર્લ, ગુડ બે ગર્લ છે. થાય, ગુડ ગર્લ मेसिया થતું. मेसिया જો બા છે રીતે નાચે છે. એટલે ટેંગી કરજે તાન, ટેંગી थैंक यू ટેંગી थैंक यू ટેંગી थैंक यू मेसी. थैंक यू ए, मेसी. क्या ટેંગી ટેંગી હાય. ટેંગી ટેંગી. આ તો ટેંગી ટેંગી પાછો પાછો થાય છે ને ભાઈ. અલે અલે નાટ્યો નાટ્યો નાટ્યો. અલે આબુ सतलाज ना जवान से इनकी સટલા ના જવું તો સર चलो ता બે જણા ઉપડી જાઓ ખાઈને જઈએ. કૂતરા કેમ કોણ કરે હાય કૂતરા કોણ કરે છે ને? સટલા ના જવાનું કીધું, કૂતરું કોણ કરવા માંડ્યું? મેં શું બોલજે? હાય કઈ જવા દે બીજી દિવસ ફોન આવ ખાવા નહીં લડો પેલી. ઓહો ફોન આવી ગયો એટલે કોણ બેઠો તો કઈ જવા દો. ફોન આવ્યો તો ખૂણામાં બેસી ગયો. બરાબર જે બોલો. હા હા જી. તો ગાઈસ ખાવા તો બેસી જાય છીએ. જો ડુંગળીનું શાક બનાવ્યું છે, ગોળની રોટલી. તો ગાઈસ ખાવા બેઠા છીએ. તો ગાઈસ ચલો ખાઈ લઈએ ફટાફટ. એક આ બાજુ રમાશે ને એક આ ખૂણા ને એક આ ખૂણા. એ ત્રીસું તો જે તાર મમ્મી દવા લેવા लिया होता दवा तो लिया ही પડશે તાર મટા ના મટા તો મટર ના મટર તો એના કરતા લાયેલી હારી તાવ બાવ ઉતરી જાય ને આમ બદામાં પહેરીએ હોય તો પૈ દેવા ના આવે એટલે. હોય તો ડોકનું પઈ દઈએ કે તાવ બાવ ઉતરી જાય. તો ગાઈસ જઈએ છીએ આપણો ઉમેદગઢ, સાબરકાંઠામાં આવી ઉમેદગઢ ત્યાં ગાડી. કારણ કે નાનો છોકરોનો બહુ દવા ત્યાં કણ અનુકૂળ આવે છે એટલે ત્યાં લેવા દઉં. તો ચલો પછી તો આવીને ઉભા રહ્યા છીએ ને તો મમ્મી તો કોમ શીખર તૈયાર કરીને જ બેસે શકું. હા ચાંદની હવારોનો વાટ જોઈ રહ્યો હતો તો એ તો કોલેજ જ્યાં કોલેજ થી જઈને શિકાર શો જતા રહ્યા છે ઓ વળી સટલાશ નથી થયા છે, જતા નહીં રે. સટલાશ ના હું કોમ જ હતા કોમ જ યાદ બાઈક વોશ કરવા મેલી હતી એટલે લે ખેડો ભરવાનું કરો. અમુક મોડું કરો છો ને પહેલા તાનો બૂમો પાડો છો. હા પાણી લાય મારા પપ્પા પીવા. હા શું રહ્યું માટલામાં પાણી? પાતે તો માટલા જ નહીં પીવો. તો જો તે ઘઉં બહુ સાફ કરીને મૂકી દીધા છે. ઘઉં દળાવવા માટે જવાનું છે ગઈ ગામમાં. પપ્પા તો જો એ બેઠા છે. એ કોણ સાહેબ આવ્યું તું પા? સર્વે થતું તો ગાઈસ ઘરોનું સર્વે કરવા માટે આવ્યા હતા. સર્વે કરીને જ્યાં શીખર જેવું સર્વે કર્યું આપણને તો ખબર નહીં, કારણ કે આપણે તો હાલ જ ઘેર આવ્યા છીએ અને આઈને સીધા હું બાઇક આપણે વાળશું અને હવે જશું દળાવવા માટે. અને પ્રકાશ તો જોશે દવા લેવા માટે. કોની દવા લેવા જો મમ્મી? મમ્મી મેસવાની ને ત્રિશુલ ત્રિશુલ તારા વળી હઈ દવા. તમારે હંદ દવા તારે હું બીમાર થઈ ગયો ઉધરસ તો એ તો વેફર વધારે ખો એટલે વધારે થાય. વેફર વધારે ખાવાની એટલે ના થાય. તો જો એકણ તો ઘઉં ભરાઈ રહ્યા છે. ઓ આખી ખાતરની થેલી ભરી હાલ જોગું. હા થઈ જ ના રહી એમ કદી. આ તો ચોખા કરેલા નહીં, એ ચોખા કરેલા પણ બધા ના નાખતો મેં પછી આગળ નહીં ફાવતું બાઇક ઉપર મેલતો. એ તો પકડલો તો નાખો, હું થોડો નાખી એક તો બધું. પછી મારા બાઇકનું ગેર પાડવાનો કે બ્રેક મારવાય. આ તો 2 મણ ઉપર દળનું છે. હા પછી આગળ મેલતા ફાવા. આ તો ભરી નાખે તો ઠેલો હતો તો આ તો ભરવા જ છે. બધા લડો દોડી બસ આ મેરું નહીં નાખું રાધે એવું છે. બધું ના ફાવે બાજરી નહીં લીધે થાય. તો કઈ આપણે તો દળાવવા માટે નીકળ્યા છીએ એટલે મેલ દેડો. બાઈક તો પાછું પાછું જાય છે. અને આટલું બધું થાય તો આગળ મેકી દે. મારે આમ ચલાવવાનું કે ઘેર પાડવાનું એ તો જવું પડે. એ લોટ લોટ થાય કોણ તો હોય દબાવ લેજે આગળ નહીં ભાઈ. તો સાલન કાકો લઈ જાય તો હું એ ચાલ આપું. તો ગાઈસ આપણે ચલો નીકળીએ એવું દવા માટે. દળે ફટોફટ આવી જઈએ. આબુ જા. હા આબુ જા. ના નહીં બે આવું એ રો. તો ગાઈસ જો ગામમાં જઈને આપણે ઘેર આવી ગયા છીએ.
અને વાયકન તો જો ચા બા મૂકી દીધો છે સંગીતા ભાભી જોઈ ઓ ડોલ લઈને શું હેડ્યા ગાય દવા હા ગાય દવા એ મેશ્યો એ ડોલ લઈને શું હેડી તો જો મમ્મીને તો કન બેઠો છું મમ્મી ત્રિશુન મેશુન બધો લે ભોય પાલ દીધી શકું તો જો હવે બધો બેઠો છે ગાઈસ ગોળી બોળી ખાઈ લીધી ચા બા મૂકી દીધો જો જલ્દી ઉકાળજો ભૂખ લાગી હા? મળે છે? ગોળી જ કહેવાય તાનું કહેવાય ગોળી બોળી તો ગાઈસ દૂધ લેવા માટે જઈએ છીએ ચા મૂકી દીધો છે એટલા માટે તો આપણે ફ્રીજમાં દૂધ લઈ લઈએ પહેલાં તો જો દૂધ લઈ લીધું છે ચા બા મૂકી દીધો છે ચા પી લઈએ પછી હજી ગાયો દોવાની બાકી લ્યો ભૂખ લાગી જાય છે ચા ને રોટલો ખાવો ભાઈ શિવ દોડા છે તુજી ચાલુ ના કોને તોડી નાખી ઓહો તોડી નાખી છે ના તો આમ કહેજો હોશ થઈ જા રિમોટ છે અરે પાવર છે ઉભાર છે કાઢજો થઈ જાય લગભગ વસ્તુ ઉભા રહેજો ઓમ ઓમ કરીને પાછળ જોજો કમ્પ્લીટ આવે ઓમ ઓ અહીંથી લગાવીને ઓમ જુઓ ઓમ લગાવીને અને ઓમ જોજો પેલું પાવરની જગ્યા કમ્પ્લીટ આવે થઈ તો જશે કમ્પ્લીટ લગાવજો કમ્પ્લીટ તો થયું છે પાવર લગાવો ઈમ જો લગાવો ઓમ પેલામાં લગાવો હા આરે ઓમ લગાવો આવી ગયું કમ્પ્લીટ ઓમ કરી આવ્યું આમ ટીવી ચાલુ કરી હજે જોઈએ ઉભા કા હું ખુલી ગયું ઉભા કા ખુલી ગયું કહું ઓ પાછું ખુલી ગયું ટીમાં રબરમાં દેજો હોય તો એટલે કમ્પ્લીટ થઈ જાય તો જો રિમોટ તોડી નાખ્યું હતું પણ ગઈ છે ને વોશ કરી દીધું છે હવે જો ટેસ્ટિંગ કરીએ ટીવી ચાલુ થાય છે કે નહીં થતી નકર 200 રૂપિયા થયો રિમોટને નહીં કોઈ અને પાછું એ મની નહીં મની તો મળતું નહીં પહેલા વખત લાવ્યો તો એવું નહીં હતું ચાલુ કરજો તો ભાઈ જો પ્રકાશ તો સ્પેશિયલ દવા લેવા માટે જોયો નહીં પ્રકાશ સ્પેશિયલ 2 છોકરો માટે દવા લેવા માટે જોતો મેશ્વા અને ત્રિશો માટે દવા લેવા માટે છે સ્પેશિયલ આગો જોયું નહીં છે કોમ જોયો તો ઉમેદગઢ અહીંયાથી કેટલા કિલોમીટર થાય ઈડર પહાડા આવ્યો તો ઈડર એથી થોડું દેશોતરથી આગળ તો દવા લેવા માટે જોયું આવી બોટલ છે ને દવાખાનામાં નહીં હોય એ કણ જ હોય છે આ દેશી દવા તો બાળકો માટે સારી વાત ગઈ બાળકો માટે ગાઈસ તમારે પણ જો કદાચ કોઈને જવું હોય ને તો બાળકો માટે સ્પેશિયલ અમદાવાદથી પબ્લિક લેવા માટે ત્યાં આવે અને ગાઈસ છે ને ભાવ એટલે વ્યાજબી ભાવ ખાલી છે ને આ 4 શરદી ઉધરસ કફ તાવ તાવ ફક્ત 200 રૂપિયા અત્યારે ખાલી બીજા દવાખાનામાં જઈએ ને આપણે તો એ 800,000 રૂપિયા થઈ જાય થઈ જાય ખાલી દવાના પછી કેસ કઢાવો આ છે તે છે એટલે બાટલીનું રિઝલ્ટ પરફેક્ટ Perfect. માટે છે ને પરફેક્ટ ગાય તમારે છે ને મેસ્યુન ટીસ્યુન તો ત્યાંથી જ લાવીએ નહીં પ્રકાશ અને ગાય એવું નહીં ગમે તેવું છોકરું બીમાર થઈ ગયું હોય ને તો છોકરાને લીધા વગર ત્યાં જાઓ ને તો એ દવા મળી જાય શું કેવું પડે આટલો વર્ષ થયો હા. એક વખત લઈ જવું પડે એક વખત લઈ જવું પડે વારમ ઘડીએ ના લઈ જવું પડે તો ચલો કીધું હેડો દવા આમ નહીં પાછું હમણાં પૈ નાખો રમવા નહીં દે ઢોળી નાખો બીજી આલુ લા હવે દવા પીવડાવતા ઉપડી જઈ લઈને મેન હતી એ આટલી પાઈ વાળી છેલ્લી અંકલ કેટલા ml તો અંકલ બતાવી હું 2 ml 7.5 ml એ આના લેવાય હા લે અરે એ નહીં લઈ લેતા લો ગાય બાય દોઈ નાખી હા કોણે મૂકી દીધી હવે દોઈથી ગાયો કમ પેલું ખોણ મૂકી દીધું તો જો ગાયો બાયો દોઈ નાખી ખોણ પણ મૂકી દીધું ઓ આ તો જો એક દોડ જ દોડ કરે છે હમણાં ઢોકણું લઈ લીધું હતું પેલી બોટલનું દવાની અને પેલા જો આ એ જો રમચ્યું હા રમચ્યું રમત થયું એ શું રમત થયું છોકરાને રમચ્યું અમારા પપ્પા છે ઓ યાર તો રોજ હોજ ને હવાર શું હળગાય કરે તો તાણે એવું બધું હરગાય હરગાય જ કરું એમને હું સફાઈ કરું છું સફાઈ કરે તાણે કાયમ ભરદો પાડવાનો છે હા શિખર પ્રકાશ શાને શરૂઆત કરે કાલે
હા કાલે લેવા જવાનું હું નક્કી એવું હું ખબર લેવા જવાનું છે નક્કી નક્કી કરીને આવે હવ. શાને જવાનું છે કાલે પરસો તો કઈ જો આ બસ તો પપ્પા તો મમ્મીને વેલા વેલા શું કરીએ અમારા આવતા આવતા તો ખાઈ લીધું આ અમે બેઠા જ ને સોય ખાઈ દઈએ પપ્પા તો મોડું આનું શાક બનાવ્યું ડુંગળી મોડું બટાકા બટાકામાં ડુંગળી સાચી તો જો બાયા ખાવા માટે બેસી ગયો હતા આપણે આ બાજુ મેસ્યુએ રમતી રમતી આવી જઈશ ખાવા માટે અને સૃષ્ટિએ બેસી જઈશ આપણે અલે તાચ્યું આ લોકો મેસ્યુ તાચ્યું આ લોકો હા મેસ્યુ ખો એટલે બે જાઓ મેસ્યુ આ બાજુ ખાય તો